तो आ गए आप स्वागत करशो तमाરું આપની યુટ્યુબ ચેનલ ફીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ જો તમે હજી તમે એવું વિચારો છો કે હાઇડ્રોકાર્બન કોને કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું મિથેન ઇથેન પ્રોપેન આ બધું શું છે તો તમે एक वीडियो ने मिस करी चुक्या छो यस स्टूडेंट्स मैं हमना लास्ट एक वीडियो बनायो तो गई काले ए वीडियो ની અંદર मैं तमने फूल डिटेल साथे समझाયું કે હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય અને એની અંદર મેં તમને એક કાર્બનમાંથી બનેલો મિથેન સમજાવ્યો હતો જો તમે એ જોઈ લેશો તો તમને ગેરંટી આ વિડીયોમાં મજા આવશે બાકી તમે ડાયરેક્ટ જ આ વિડીયો જોશો તો થોડી ઘણી તકલીફ પડી શકે છે તો ચલો વિડીયોની શરૂઆત तो स्टूडेंट्स हवे हूँ तमने बे कार्बन मांथी बनेलू संयोजन बनावता शीखवाड़ीश चलो जुओ नंबर 2 आया हवे आपने तो एना माटे सौथी पहला आपणे कार्बन ने दौरवो पड़शे ने तो चलो कार्बन परमाणु लईए 1 2 3 4 5 અને 6 કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 है तेमां 6 प्रोटॉन होय अने 6 इलेक्ट्रॉन होय तो जो 1 2 3 4 5 6 થઈ ગયા ઓકે હવે આપણે કેટલા કાર્બન લેવાના છે 2 કાર્બન તો ચલો હવે આપણે એક બીજો કાર્બન દોરશું હવે આપણે 2 કાર્બનની જરૂર છે સ્ટુડન્ટ્સ એટલા માટે હવે આપણે 2 કાર્બન મૂકશું 1 2 3 અને 4 જોઈ લો 4 થઈ ગયા બરાબર જોઈ લો હવે તમને ખબર હોવી જોઈએ કે સ્થાયી પરમાણુ ક્યારે થાય કે જ્યારે એ પરમાણુની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એ સ્થાયી થાય જો બાહ્યતમ કક્ષા K હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ જો બાહ્યતમ કક્ષા L હોય તો એમાં 8 હોવા જોઈએ જો બાહ્યતમ કક્ષા M હોય તો પણ એમાં 8 હોવા જોઈએ તો તમે જુઓ આ કાર્બન છે કાર્બનની બાહ્યતમ કક્ષા K નથી પહેલી K છે અને બીજી કઈ છે L મતલબ કાર્બનની બાહ્યતમ કક્ષા L છે L ને ભરવા માટે કેટલા જોઈએ 8 હોવા જોઈએ તો જો 8 ઇલેક્ટ્રોન નથી જો 1 2 3 4 4 ફક્ત 4 એટલે 4 જ છે 8 નથી 4 જ છે એટલે એ સ્થાયી નથી હવે જો તમારે સ્થાયી કરવો હોય તો એને 8 કરવા પડે 8 કરવા માટે એક જ વસ્તુ થાય કે તમારી પાસે 4 છે તો તમે 4 ઇલેક્ટ્રોન મેળવી લો પણ કાર્બન કોઈ દિવસ ઇલેક્ટ્રોન મેળવતો નથી ફરીથી કહું છું સ્ટુડન્ટ્સ કાર્બન ઇલેક્ટ્રોન મેળવતો નથી તો શું કરે ભાગીદારી કરશે શું કરશે ભાગીદારી 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે પોતાના 4 ઇલેક્ટ્રોન અને બીજાના 4 ઇલેક્ટ્રોન એમ કરીને 8 કરશે તો જુઓ એ રીતે અહીંયા પણ 4 છે એટલે 8 જોઈએ છે હવે સ્ટુડન્ટ્સ અહીંયા 2 કાર્બનની વાત છે કેટલા કાર્બન છે 2 એટલે એક કામ કરવાનું પહેલાં તમારે ને આ બંને કાર્બનને એકલ બંધથી જોઈન્ટ કરો જુઓ થઈ ગયા બંને જોડાઈ ગયા જુઓ હવે સ્ટુડન્ટ્સ આના જોડે 5 ઇલેક્ટ્રોન થઈ ગયા 1 2 3 4 5 થઈ ગયા 5 1 2 3 4 5 આના પણ 5 આના પણ 5 થઈ ગયા આના પણ 5 થઈ ગયા આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હવે આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો પણ કહેવાય આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો પણ કહેવાય તેવી જ રીતે આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો પણ કહેવાય તો 5 5 થઈ ગયા તો હવે જોઈએ કેટલા 3 તો હવે આ કાર્બન બીજા 3 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે જુઓ એટલે હું અહીંયા આ એક હાઇડ્રોજન દોરીશ પછી એક અહીંયા ઉપર સાઈડ દોરું છું બીજો અને આ જગ્યા નથી એટલે તમે થોડુંક સેટઅપ કરજો જો અહીંયા દોર્યો એ પ્રમાણે અહીંયા પણ એને જોઈએ ને જો આ હાઇડ્રોજન આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન હવે તમે એકલ બંધથી જોઈન્ટ કરી દો જોડી નાખો એટલે તો જો સ્ટુડન્ટ્સ આ રીતે એક બંધારણ બન્યું હવે તમારા 8 ઇલેક્ટ્રોન પાકા થઈ ગયા જુઓ 1 2 આ હજુ બાકી રહી ગઈ લો જોજો 1 2 3 4 5 6 7 8 ઓના 8 થઈ ગયા એ પ્રમાણે આના પણ 8 થઈ ગયા 1 2 3 4 5 6 7 8 કહેવાનો અર્થ આ શું કહું છું કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન કાર્બનનો થઈ ગયો એ પ્રમાણે હાઇડ્રોજન પણ કમ્પ્લીટ થઈ ગયા તમે જુઓ હાઇડ્રોજનની છેલ્લી કક્ષા કઈ કેમાં કેટલા જોઈએ 2 તો 2 થઈ ગયા 1 2 તો આ ઇલેક્ટ્રોન હવે આનો પણ થઈ ગયો એ પ્રમાણે આ ઇલેક્ટ્રોન આનોય થઈ ગયો આ ઇલેક્ટ્રોન આનોય થઈ ગયો આ ઇલેક્ટ્રોન આનો થઈ ગયો આ ઇલેક્ટ્રોન આનો થઈ ગયો આ ઇલેક્ટ્રોન આનો પણ થઈ ગયો તો જો આ રીતે બન્યું હવે આને તમે આપણે એકદમ સિમ્પલ રીતે દર્શાવી દઈએ જુઓ કાર્બન પછી એક આપ્યા હાઇડ્રોજન
एक ऊपर साइड हाइड्रोजन, एक नीचे साइड हाइड्रोजन, बने कार्बन एक एक बंध थी जोड़ाया छे स्टूडेंट्स। जो आ रीते तमारू बने, तमे आ रीते ड्रॉ करशो, आवुं दौरशो तो पण चाले अने आवी रीते लखी दो तो पण चाली जाए। ओके, हवे आनु आपणे लखवानुं छे बंधारण सूत्र। ध्यान आपजो, बंधारण सूत्र। जो आनु शुं लखुं छुं? बंधारण सूत्र जाते ज लखीश। जुओ, आ पहेला कार्बन लेवा, लखे स्टूडेंट्स कार्बन। आ कार्बन पासे केटला हाइड्रोजन छे? 3, तो CH3 पछी डैश पछी એટલે બંધ અને આ કાર્બન લખી દો અને આ 3। તો જુઓ આવું એનું બંધારણ થાય। આ તમે બંધારણ આવું પણ કરી શકો, આવું પણ કરી શકો। આ બંધારણ સૂત્ર છે, યાદ રાખજો। આ બંને એક જ છે, કોઈ ફરક છે નહીં। તમે આવું લખો તો પણ ચાલે ને આવું લખો તો પણ ચાલે। ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પૂછે તો આવું કરવાનું। હવે સ્ટુડન્ટ્સ આનું લખવું પડશે અણુસૂત્ર। શું લખવું પડશે? અણુસૂત્ર। તો અણુસૂત્ર બનાવવું એકદમ આસાન છે। જુઓ, તમારે એને સૌથી પહેલાં એને કાર્બન ગણો। ABCD પ્રમાણે C પહેલો આવે ને એટલા માટે। તો જુઓ, કાર્બનની સંખ્યા ગણો। કાર્બન કેટલા આવે? 2, તો લખી દો C2। કાર્બનની સંખ્યા 2। હાઇડ્રોજન ગણો છો 1 2 3 4 5 6। તો જુઓ સ્ટુડન્ટ્સ, આ એનું થઈ ગયું અણુસૂત્ર C2H6। આ જે બની ગયું C2H6। અને હવે એનું નામકરણ કરીએ તો જુઓ, હવે એનું નામ માટે હું અહીંયા લખીશ। જો એનું નામ કરીશ, નામ હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે 2 કાર્બનને શું કહેવાય। મેં ગયા વિડીયોની અંદર સમજાવ્યું છે। 1 કાર્બનને મિથ કહેવાય, 2 કાર્બનને ઇથ કહેવાય, 3 કાર્બનને પ્રોપ કહેવાય, 4 કાર્બનને બ્યુટ કહેવાય, 5 કાર્બનને પેન્ટ કહેવાય, 6 કાર્બનને હેક્સ કહેવાય। તો આ 2 કાર્બન છે એટલે એને આપણે કહીશું ઇથ। અને આ આલ્કેન છે તો આલ્કેનમાંથી આપણે જ્યારે સંધિ છૂટી પાડીએ છીએ તો એન નીકળે છે। એટલે સ્ટુડન્ટ્સ આ ઇથ અને આ એનને જ્યારે મિક્સ કરશો તો તમારું બની જશે ઇથેન। તો આ તમારું 2 કાર્બનનું સંયોજન જેનું નામ। દેખો, 1 કાર્બન જે હોય એનું જે સંયોજન બને એને મિથેન કહેશો। અને આ 2 કાર્બન છે, જો 1 2 છે ને 2 2, હા, તો આ 2 કાર્બન હોય આને કહેવામાં આવે સ્ટુડન્ટ્સ ઇથેન। શું કહેવાય? ઇથેન। જો તમને આટલું આવડવું જોઈએ। પરીક્ષામાં માની લો આવું દોરેલું હોય તો તમારે નામ આવડવું જોઈએ કે ને ઇથેન કહેવાય। અને ઇથેન પરથી તમને કોઈ પૂછે કે બંધારણ દોરો તો તમારે આટલું લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે અને આ લખો તો પણ ચાલે। બંધારણ તો તમે આવું પણ દોરી શકો, આ પણ દોરી શકો અને આ પણ દોરી શકો છો। આ અણુસૂત્ર છે, બરાબર? યાદ રાખજો। તો આ 2 કાર્બનનું થઈ ગયું। હવે આપણે બનાવીએ 3 કાર્બનનું। જોજો, એ જ સિસ્ટમથી બનશે, ખાલી હવે લેવાના આપણે 3 કાર્બન। ચલો જુઓ, 3 કાર્બન લઈએ ફટાફટ। જો 1 2 3 4 5 અને 6, બરાબર? ચાલો બીજો એક કાર્બન લઈએ। 1 2 3 4 5 અને 6। અને એક ત્રીજો કાર્બન લેવો પડશે ને। 3 કાર્બનની જરૂર છે। 1 2 3 4 5 અને 6। ચલો સ્ટુડન્ટ્સ, હવે 3 કાર્બનને જોઈન્ટ કરીએ। ચલો, આ એકલ બંધથી આ એકલ બંધથી। જુઓ, હવે આ કાર્બન ઓલરેડી જોડાઈ ગયો એટલે આને 4 હતા ને એટલે આપણે 4ની જરૂર હતી ને એટલે આ જોડાઈ ગયો ને એટલે હવે આને ફક્ત 3ની જરૂર છે। હવે આ વચ્ચેવાળા તો બહુ મસ્ત છે, રાજા બની ગયા। જુઓ, એને આ 2 ઇલેક્ટ્રોન મળ્યા। જો આ કાર્બનને આ ઇલેક્ટ્રોન પણ મળી ગયો અને આનો પણ ઇલેક્ટ્રોન મળી ગયો એટલે તમે ટોટલ ગણશો ને તો 6 થઈ જશે। જુઓ, 1 2 3 4 5 6 થઈ ગયા। ઓને તો ફારી 2 જ ખૂટે। જ્યારે આ કાર્બનને માત્ર આ ઇલેક્ટ્રોન વધારાનો મળ્યો છે અને આ કાર્બનને માત્ર આ ઇલેક્ટ્રોન વધારાનો મળ્યો છે એટલે આના જોડે 5 થઈ ગયા અને આની જોડે પણ 5 થઈ ગયા। ગણતરી કરીને બતાવું, 1 2 3 4 5, 1 2 3 4 5 એટલે 5 એટલે આને પણ 3ની જરૂર છે, આને 2ની જરૂર છે અને આને પણ 3ની જરૂર છે। તો જુઓ, હવે હાઇડ્રોજન દોરશું આપણે। અહીંયા મૂકશું એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા। હવે આને તો 2 જ જોઈએ છે તો એની નીચે જ દોરી શકશું।
હવે અહીંયા જગ્યા નહીં એટલે આ સાઈડ દોરીશ અને આ ઉપર છે. હવે તમે જોઈન્ટ કરી દો એકલ બંધ સાથે વ્યવસ્થિત. હવે તમે જોશો ને તો બધું ઓકે થઈ ગયું. જો આની પાસે 8 થઈ ગયા, 1 2 3 4 5 6 7 8. આના પણ 8 થઈ ગયા છે, 1 2 3 4 5 6 7 8. આના પણ 8 થઈ ગયા છે, 1 2 3 4 5 6 7 8. આની પાસે પણ 2 1 2 1 2 1 2 1 2 એમ બધા થઈ ગયા. તો હવે આનું આ રીતે શોર્ટકટ દોરી દઈએ. જુઓ તમારે ઉપર જોઈને જ દોરવાનું છે. જો આ થઈ ગયું, પછી આ જુઓ. હવે આનું બંધારણ સૂત્ર શું થશે? આવું થશે ને. જુઓ CH3 CH2 CH3. જુઓ CH3 CH2 CH3. હવે એનું અણુસૂત્ર જોઈએ સ્ટુડન્ટ્સ. તો તમે કાર્બન ગણો કેટલા થયા? C3 થયા ને. હવે હાઇડ્રોજન એ તો ગણાઈ જાય. આ 3 ને 3 6, 6 ને 1 2 8 તો થઈ ગયા. જો 6 ને 2 8. તો આ એનું અણુસૂત્ર તૈયાર. નામકરણ કરીએ તો 3 કાર્બનને શું કહેते? 3 કાર્બનને કહીએ છીએ પ્રોપ પ્લસ N. તો સ્ટુડન્ટ્સ થઈ ગયું તમારું આ પ્રોપેન. તો જુઓ 3 કાર્બન હોય અને એમાંથી જે હાઇડ્રોકાર્બન બને, 3 કાર્બનમાંથી જે હાઇડ્રોકાર્બન બને આને કહેવામાં આવે પ્રોપેન. તો જુઓ આને ઇથેન કહેજો. 2 કાર્બનને શું કહેવાય? ઇથેન. 1 કાર્બનને મિથેન અને 3 કાર્બનને કહેવાય પ્રોપેન. સ્ટુડન્ટ જો તમે આ વિડીયો જોતા હોય તો હું તમને એક સીધી વાત કરી દઉં કે જો તમે આ વિડીયો જોશો તો તમને આવડી તો જશે જ, સમજણ તો પડી જ જશે કે હું શું કરી રહ્યો છું. જે પ્રોસેસ મેં અહીંયા કરી છે એ જ પ્રોસેસ મેં અહીંયા કરી છે. અહીંયા 2 કાર્બન છે, અહીંયા 3 કાર્બન છે. આવું જ 4 કાર્બન સાથે પણ થાય, આવું જ 5 કાર્બન સાથે પણ થાય, આવું જ 6 કાર્બન સાથે પણ થાય. પરંતુ જો તમે આ પોતાની નોટબુકની અંદર જ્યાં સુધી આની પ્રેક્ટિસ ન કરો ત્યાં સુધી તમને કમ્પ્લીટ રીતે તો ન ફાવે. તમારે આ વિડીયોને વચ્ચે ઊભું રાખવાનું અને વચ્ચે ઊભું રહી જાય અને પછી આ તમારે દોરવાનો ટ્રાય કરવાનો. આ દોરી દેવાનો, પછી આ દોરી દેવાનું, પછી 4 કાર્બનનું, પછી 5 કાર્બનનું અને 6 કાર્બનનું. એમ તમારે જોઈન્ટ સાથે કરવું પડે અને આવા તમારે 6 કાર્બન સુધી દોરવા પડે. એના તમારે નામ યાદ રાખવા પડે. જુઓ સિમ્પલ યાદ થઈ જાય. 1 કાર્બનને મિથેન કહીશું, 2 કાર્બનને ઇથેન કહીશું, 3 કાર્બનને પ્રોપેન કહીશું. હવે 4 કાર્બનને બ્યુટ કહેવાય ને તો બ્યુટ પ્લસ N તો બની જાય બ્યુટેન. પછી 5 કાર્બનને કહેવાય પેન્ટ તો પેન્ટ પ્લસ N તો એને કહેવાય પેન્ટેન. 6 કાર્બનને કહેવાય હેક્ઝ પ્લસ N એટલે હેક્ઝેન. તો આ રીતે તમારું આવે. બરાબર. તો તમને 6 કાર્બન સુધી નામ યાદ આવવા જોઈએ, પ્લસ નામ આવડવા જોઈએ અને એનું જો અણુસૂત્ર આવડે ને તો બેસ્ટ છે. અણુસૂત્ર માટે ઇઝી જ છે. જુઓ તમે એક ટ્રીક કહું, તમારે અહીંયા કાર્બનમાં એક સંખ્યા વધારવાની. જો અહીંયા 2 છે તો અહીંયા 1 વધી ગયો એટલે કેટલા થઈ ગયા? 3. જ્યારે હાઇડ્રોજનમાં 6 છે અને અહીંયા થઈ ગયા 8. તો સ્ટુડન્ટ તમારે હાઇડ્રોજનની સંખ્યા કેટલી વધારવાની? 2 વધારવાની. બધું જ છે. કાર્બન 1 વધશે અને હાઇડ્રોજન કેટલા વધશે? 2 વધશે. જુઓ હવે આપણે આરામથી બ્યુટેનનું તો બ્યુટેનનું અણુસૂત્ર બોલી શકીએ. બોલો શું થશે? હું કહી દઉં તમને શું થશે. C4H10. આ રહ્યું દેખો, અહીંયા એક કાર્બન વધારો C4 અને H10 એટલે C10. પછી પેન્ટેનનું શું થશે? C5H12 એટલે કે C5H12 અને હેક્ઝેનનું તમે કમેન્ટ કરી દેજો કે હેક્ઝેનનું શું થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ વિડીયોની અંદર મેં તમને 6 કાર્બનના શીખવાડી દીધા છે. તો પણ તમને ફટાફટ કરાવી દઉં જેથી તમારા મનમાં રહેલું કન્ફ્યુઝન દૂર. 4 કાર્બનનું મેં પેલી બિંદુ નિરૂપણ નથી કરતો, ફટાફટ કરું છું. જુઓ આ કાર્બનનો 1 થઈ ગયા એટલે બીજા કેટલા ખૂટે? જુઓ 1 તો થઈ ગયા એટલે બીજા 3 ખૂટે. સમજો. જુઓ કાર્બન যদি 4 ઇલેક્ટ્રોનની જરૂર છે તો અહીંયા 1 થઈ ગયા તો બીજા 3ની જ જરૂર છે. હવે આ કાર્બનને 2 ઇલેક્ટ્રોન મળી ગયા. દેખો એક આ પણ મળી ગયો, એક આ પણ મળી ગયો. તો કેટલા જોઈએ? 2. તો અહીંયા આવશે આ 2. આને પણ 2ની જરૂર છે, આને 3ની જરૂર છે. બરાબર. હવે એનું જો અણુસૂત્ર બનાવીએ તો કાર્બન કેટલા? 4. હાઇડ્રોજન કેટલા થાય? જુઓ
4 ને 4 8 ને 2 10. નામકરણ બ્યુટ પ્લસ એન, એટલે આનું નામકરણ કહેવાય બ્યુટેન. શું કહેવાય? બ્યુટેન. એ પ્રમાણે 5 કાર્બનનું પણ કરી નાખો. 1 2 3. આ રીતે તમારે કરવું પડે. જો જાતે પ્રેક્ટિસ કરો તો વધારે આવડશે. બરાબર. આનું શું થશે? C5H12. નામ તો પેન્ટ પ્લસ એન, તો બોલશે અને પેન્ટેન. 5 કાર્બનને યાદ રાખજો, શું કહેવાય? પેન્ટેન. હવે 6 કાર્બન તો જો 1 2 3. જે પ્રોસેસ કરીએ છીએ એ જ પ્રોસેસ કરવાની છે, એમાં કંઈ મોટી વાત નથી. અણુસૂત્ર C6H14. 14. નામ હેગ્સ પ્લસ એન, તો કહીશું હેક્ઝેન. તો જોવો સ્ટુડન્ટ્સ, 6 કાર્બનના અણુસૂત્ર તૈયાર થઈ ગયા, સંયોજન હાઇડ્રોકાર્બન બની ગયા. અને આ 6 ને હાઇડ્રોકાર્બન કહેવાય, કારણ કે આ 6 માત્ર કાર્બન અને હાઇડ્રોજનથી જ બન્યા છે. જો બધે હાઇડ્રોજન કાર્બન જ છે, માટે આને હાઇડ્રોકાર્બન કહીશું. તો આ 6 કાર્બન સુધી તમને આવડવા જોઈએ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. અણુસૂત્ર CH4, C2H6, C3H8, C4H10, C5H12, C6H14. સીધી વાત છે. એક કાર્બન ઉમેરવાનો અને હાઇડ્રોજન 2 ઉમેરવાના. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરજો. હવે આવતા વિડીયોની અંદર હું તમને આલ્કિનના સંયોજન બનાવતા શીખવાડીશ. ત્યાં સુધી તૈયારી કરતા રહો.